આજે બનાસકાંઠાના ઓગળમાં ઠાકોર સમાજનું મહાસંમેલન ઠાકોર સમાજના નવા બંધારણની જાહેરાત કરાશે। સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી ઉમટશે સમાજના લોકો। કુરિવાજોને તિલાંજલિ આપી બનાવાશે નવું બંધારણ। સામાજિક બંધારણનો અમલ કરવા સૌને લેવડાવાશે સંકલ્પ। રાજકીય આગેવાન અને સંતો પણ ઉપસ્થિત રહેવાના છે। બનાસકાંઠાના ઓગળમાં આજે ઠાકોર સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। ઉત્તર ગુજરાતમાંથી ઉમટશે સમાજના લોકો। રાજકીય આગેવાનો અને સંતોની ઉપસ્થિતિ અને કુરિવાજોને તિલાંજલિ। નવું બંધારણને અમલ કરવા માટે સૌને સંકલ્પ લેવડાવવામાં આવશે। સંવાદદાતા દર્શલ જોડાયેલા છે। દર્શલ, બનાસકાંઠાના ઓગળમાં આજે ઠાકોર સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। કુરિવાજોને દૂર કરવા અને નવા બંધારણના લોકોને સંકલ્પ લેવડાવવામાં આવશે। વધુ જાણકારી। સોનલ, દિયોદર પાસેનું જે ઓગળપુરા જે છે ત્યાં ઓગળ ધામ ખાતે આ મહાસંમેલન જે છે એ મળવાનું છે, જેમાં વિવિધ ગામોના એ લોકો બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના લોકો એકઠા થશે। તેના મહાસંમેલનની અંદર જે સમાજે એ ઠાકોર સમાજનું જે બંધારણ બનાવ્યું છે તેની જાહેરાત અહીંયા કરવામાં આવશે, કારણ કે સમાજ છેલ્લા ઘણા સમયથી આ બાબતે અલગ અલગ જગ્યાઓ ઉપર એ બેઠકો, સંમેલનો કરી રહ્યું છે, જ્યાં એ સમાજમાં કુરિવાજો છે તેને કઈ રીતે દૂર કરી શકાય એ બાબતની વિચારણા અને ચર્ચાઓ અને વિમર્શો ચાલતા હતા, જેમાં આજે એને આખરી ઓપ અપાય તેવું લાગી રહ્યું છે, કારણ કે આજે આ જે મોટું મહાસંમેલન જે છે એ અહીંયા મળવા જઈ રહ્યું છે, જેમાં સંસદ જ્ઞાનીબેન અને સાથે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત બીજા સામાજિક આગેવાનો એ સંમેલનમાં હાજર રહેવાના છે અને ત્યાં આ નવા બંધારણના અમલ કરવા માટેના સંકલ્પ જે છે એ સૌ સાથે મળીને લેવાના છે, એ પ્રકારની માહિતી હાલ મળી રહી છે। એટલે કે જો આ બંધારણ આ સમાજ જાહેર કરે તો સૌથી મોટા એ સમાચાર જે છે એ સમાજમાંથી કુરિવાજ દૂર કરવાની વાત છે, જે સમાજે સ્વીકાર્યા છે અને સાથે જ આગામી સમયમાં એ સરકાર સાથે પણ એ ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે। એ બાબતે શું થાય છે એ પણ જોવાનું રહેશે, પરંતુ હાલ આ સમાજ તરફથી આ એક પગલું છે, એ સમાજના આગેવાનો તરફથી આ જાહેરાત કરવામાં આવશે અને તેમાં લોકો, એ સમાજના લોકો જે છે એ સૂર પુરાવશે, તે પ્રકારનો માહોલ હાલ લાગી રહ્યો છે। જી દર્શલ, આભાર તમામ વિગતો માટે। તો બનાસકાંઠાના ઓગળમાં આજે ઠાકોર સમાજનું મહાસંમેલન બનવા જઈ રહ્યું છે અને જે બંધારણ બન્યું છે સમાજનું, એ બંધારણમાં શું છે, કઈ કઈ બાબતોનો ઉલ્લેખ છે તેની માહિતી આપણે તો બનાસકાંઠાના ઓગળમાં ઠાકોર સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે અને ઠાકોર સમાજના નવા બંધારણની જાહેરાત કરવામાં આવશે। સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી સમાજના લોકો ઉમટવાના છે, ત્યારે બંધારણમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ છે, બંધારણમાં શું હશે તેની વાત કરીએ ગ્રાફિક્સના માધ્યમથી। સગાઈમાં મહત્તમ 21 લોકો જ હાજર રહી શકશે। સમાજના બંધારણમાં આ છે ક્ષત્રિય ઠાકોર સમાજનું આ બંધારણ। તમામ પ્રસંગોમાં ઓઢામણા પ્રથા બંધ કરવામાં આવશે। આ બંધારણમાં છે કે સગાઈમાં 21 લોકો, ઓઢામણા બંધ થશે। લગ્નમાં પત્રિકાની જગ્યાએ સાદું કે ડિજિટલ આમંત્રણ આપવામાં આવશે। જાનમાં માત્ર 11 વાહનો અને 100 લોકોની ઉપસ્થિતિમાં જ લગ્ન થશે। જાનમાં 11 વાહનો અને 100 લોકો જઈ શકશે। વરઘોડો, ડીજે અને દેખાડો સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવશે। મામેરું વધુમાં વધુ 1,51,000 રૂપિયા કરી શકાશે। આ સમાજનું બંધારણ છે, ક્ષત્રિય ઠાકોર સમાજનું આ બંધારણ છે। સનરૂફ ગાડી, એન્ટ્રી, હલ્દી જેવી પ્રથા કે જે મોંઘી દાટ હોય છે એ બંધ કરવામાં આવશે। ભોજનમાં સાદું મેનુ, દાળ, ભાત, શાક, પૂરી આ બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જન્મદિવસની ઉજવણી સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે। સમાજના બંધારણમાં શું કઈ કઈ બાબતો હશે તેની વાત કરી રહ્યા છીએ। બીમારી પ્રસંગે રાવણ બોલામણા બંધ કરવામાં આવશે। કોઈ પણ પ્રસંગમાં નશાકારક પદાર્થો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે।